જોઈ લો ભાઈ, અમે ધરમનગરની પોખરીમાં જે ભીમ પગલું કહેવાતું ને, અમે ત્યાં પહોંચી ગયા છીએ ભાઈ. હા જો અમારા મિત્રો બે ઉપર ચડી રહ્યા છે. જો ભાઈ, બહુ મોટો પથ્થર છે. જોઈ લ્યો, કરણ અને વિજય બે જઈ રહ્યા છે. જોઈ લ્યો, હાથલો પકડો ભાઈ. હા જો ભાઈ, ભીમ પગલું કહેવાય છે ને, પેલું ભીમનું પગલું હતું બહુ મોટું. જો અમે જ્યાં છીએ. જો ભાઈ, પોખરી એક બીજી. અમે ઉપર આવી રહ્યા છે ભાઈ. જો નીચે ચેવડું મોટું છે. જંગલ વિસ્તાર છે ભાઈ આજુબાજુ, અને વચ્ચે ભીમનું પગલું. જો એ વિજય, હા જો ભાઈ, અમારો વિજય દર્શન કરવા પહોંચી ગયો છે જોગણી માતાના મંદિરે. જો ધજા ફરકે ભાઈ જોગણી માતાની. હા જો ભાઈ, ભીમ પગલાનું જો નજારો ભાઈ કેવો લાગે. જો ટ્રેક્ટર નીચે જાય છે. બહુ મોટો પથ્થર છે ભાઈ. હા જોઈ લો ભાઈ, ગોમ આ ધરમનગર ગોમનો રસ્તો છે ભાઈ. જોઈ લો ભાઈ, અમે ઓલરેડી ઉપર આવી ગયા છે ભીમના પગલા ને તો ભાઈ. હે વિદ્યા, જોઈ લો ભાઈ, અમે ઉપર ચડીને છેક ઉપર આવી ગયા છે. અને વાતાવરણ એવું લાગે છે કે અમન ભાઈ જાણે સ્વર્ગમાં આવી ગયા હોય એવું. જોઈ લો ભાઈ, આ ઉપર ચડીને અમે પોખરી જોઈ રહ્યા. જોઈ લો, જોઈ લો, આજુબાજુ ખેતર જ છે અને વચ્ચે ભીમનું પગલું. જો ભીમની મોજરી પડી હતી ને મોટી, તે અમે જોવા આવી ગયેલા છે. અને જોઈ લો, નજારો બહુ ખૂબ સરસ છે. અને અમે ઓલરેડી ઉપર આવી ગયેલા છે. અને આ રોડ છે જાય, જો ટ્રેક્ટર રોડ ઉપર દેખાય. જોઈ લો ભાઈ, મજા આવી જાય એવું સીન છે. વિજય, કેવી મજા આવી ઉપર? હા મજા આવી ગઈ એમ કે છે ભાઈ વિજયભાઈ. જોઈ લો, આજુબાજુનો ખૂબ સરસ નજારો છે. પવન જોરથી આવી રહ્યો છે. હા બહુ મજા આવે એવું સ્થળ છે ભાઈ. હા બહુ મજા આવે ભાઈ, જોરદાર છે ભાઈ. ચલો હવે નીચે તરફ જઈ રહ્યા છે. જોઈ લો ભાઈ, આ બાજુ આખો પથ્થર છે ને, પથ્થર ઉપર આ ઝાડો ઉગેલો છે ભાઈ. અને ભીમનું પગલું કહેવાય છે એવું ધરમનગર ગામ ઈડર તાલુકામાં આવેલું છે. અને ત્યાં ખૂબ મજા આવી જગ્યા છે ભાઈ. જોઈ લો, જો ભાઈ, અમારો દોસ્તાર બહુ મજા કરે છે ભાઈ પથ્થરોની અંદર. જો આ જઈ રહ્યું છે. હા ચલો આવજો, બાય બાય.